રાજ્યમાં ફરી એકવાર અંધાપા કાંડની ઘટના બની છે। આંખની સારવાર બાદ 7 દર્દીઓને અંધાપાની અસર થઈ છે। રાધનપુર પહોંચે સર્વોદય હોસ્પિટલની બેદરકારી। અંધાપાથી અસરગ્રસ્ત દર્દીઓને અમદાવાદ સિવિલ ખસેડાયા છે। 2 ફેબ્રુઆરી રોજ દર્દીઓને આંખની સારવાર કરાવી। દર્દીઓના મોતિયાના ઓપરેશન બાદ આ ઘટના બની। 6 દિવસ બાદ આંખમાં અંધાપાની શરૂઆત થતાં જ દોડધામ મચી ગઈ છે। રાજ્યની અંદર વારંવાર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે। વારંવાર અંધાપાકાંડ સર્જાઈ રહ્યા છે અને વધુ એકવાર આ ઘટના પાટણથી સામે આવી રહી છે। રાધનપુરની સર્વોદય હોસ્પિટલ ગુજરાતની અંદર છેલ્લા કેટલાય સમયથી હોસ્પિટલની અંદર ખાસ કરીને આંખની હોસ્પિટલની અંદર વારંવાર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે। પ્રેમલ જોડાય છે। પ્રેમલ, શું છે આખો મામલો? 6 દિવસ બાદ આંખમાં મુશ્કેલી સર્જાઈને આંખો ઘટસ્ફોટ બહાર આવ્યો છે। કેટલા દર્દીઓને અસર થઈ છે હાલમાં? ચોક્કસથી જે પ્રકારે કહી શકાય કે રાધનપુરની જે સર્વોદય હોસ્પિટલ છે તેમાં 2 ફેબ્રુઆરીના રોજ 13 જેટલા દર્દીઓને આંખનો મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેમાં જે અમુક દિવસો વીત્યા બાદ 7 જેટલા દર્દીઓને આંખની અંદર ઇન્ફેક્શન તેમજ દેખાવાનું બંધ થઈ જવાની ફરિયાદ ઉઠવા પામી હતી। ત્યારે આ અંગે હોસ્પિટલમાં દર્દીઓ ગયા હતા, પરંતુ તબીબો દ્વારા આ પ્રકારની જાણ થતાની સાથે જ આ તમામ દર્દીઓને આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી દેવામાં આવ્યા છે અને સારવાર તેઓની શરૂ કરવામાં આવી છે। જી, જિમ્મેદારી આમાં પ્રેમલ કોની બની રહી છે? કારણ કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે, તો કોઈ જિમ્મેદારી હોસ્પિટલની મોટી જિમ્મેદારી છે આમાં? તો ચોક્કસથી જે પ્રકારે સર્વોદય હોસ્પિટલની અંદર આંખના તબીબ દ્વારા જે આ ઓપરેશન કરવામાં આવ્યું હતું તેમાં કંઈક ખામી રહેવાના કારણે જ આ પ્રકારની ઘટના બની હોય તો સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। પરંતુ હાલ તો સત્તાધીશો દ્વારા જે દર્દીઓને જે પ્રશ્નો ઉભો થવા પામ્યો છે તેમાં દર્દીઓને તાત્કાલિક ધોરણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી દેવામાં આવ્યા છે। કોઈ ડોક્ટર્સ હોસ્પિટલના કોઈ જવાબદાર લોકોએ કોઈ વાતચીત કરી કે એ તો છટકી રહ્યા છે, પણ આ તો બહુ ગંભીર વાત છે એમાં? તો ચોક્કસથી તો જી મીડિયાની ટીમ દ્વારા પણ તેઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ સત્તાધીશો તેમજ અન્ય જે પાટણ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ છે તે માથેથી ખભે કરવાની જ વાત કરી રહી છે, પરંતુ ચોક્કસ ઘટના શું બની હતી ને તેમાં શું કાર્યવાહી કરવામાં આવે તે કોઈ પણ પ્રકારની જાણકારી આપવાથી તેઓ છટકી રહ્યો છે સ્પષ્ટપણે હાલ તો જોવા મળી રહ્યું છે। બિલકુલ બિલકુલ, આભાર પ્રેમલ। તો આપ જોઈ રહ્યા છો પાટણમાં રાધનપુરની આ ઘટના છે। અંધાપાથી અસરગ્રસ્ત દર્દીઓને અમદાવાદ ખસેડાયા છે। 2 ફેબ્રુઆરીને રોજ દર્દીઓને આંખની સારવાર કરાવી હતી। રાધનપુરની સર્વોદય હોસ્પિટલ સામે બેદરકારીનો આક્ષેપ લાગ્યો છે। એક મોટી ઘટના ગુજરાતની અંદર વારંવાર આંખના દર્દીઓ સાથે ખેલવાડ થઈ રહ્યા છે અને વધુ એક ઘટના હાલમાં સામે આવી રહી છે, જેમાં 7 દર્દીઓને અંધાપાની અસર થઈ છે। 7 દર્દીઓ થોડા દિવસ પહેલા આપણે યાદ હશે કે ગુજરાતની અંદર અમરેલી હોય, રાજકોટ હોય, વારંવાર આ પ્રકારની ઘટનાઓ બની છે અને ફરીથી એ જ પેટર્ન અંતર્ગત આપ જોઈ રહ્યા છો રાધનપુરની અંદર આ પ્રકારની ઘટના બની છે। અંધાપાકાંડ સર્જાયો છે। દર્દીઓના મોતિયાના ઓપરેશન બાદની આ ઘટના છે। આંખની સારવાર બાદ 7 દર્દીઓને અંધાપાની અસર છે। રાધનપુરની આ સર્વોદય હોસ્પિટલની બેદરકારી છે, બેદરકારીનો આક્ષેપ લાગ્યો છે અને અંધાપાથી અસરગ્રસ્ત દર્દીઓને અમદાવાદ સિવિલ હાલમાં ખસેડવામાં આવ્યા છે। 2 ફેબ્રુઆરીની આ ઘટના છે। દર્દીઓને આંખની સારવાર કરી 2 ફેબ્રુઆરીએ અને હવે ફરીથી આજે આપ જોઈ રહ્યા છો કે એમને અમદાવાદ સિવિલ ખસેડવામાં આવ્યા છે। સપના અમારી સાથે જોડાઈ ગયા છે। સપના, 7 દર્દીઓને હોસ્પિટલ લવાયા છે, શું વિગતો હાલમાં સામે આવી રહી છે? બિલકુલ જનક, ગઈકાલે સાંજે 5 દર્દીઓને અહીં લાવવામાં આવ્યા છે, જેમાંથી 1 મહિલા જ્યારે બાકીના પુરુષ દર્દીઓ છે અત્યારે તેમની જે સ્થિતિ છે સ્ટેબલ કહેવામાં આવી રહી છે અને જે પાટણ છે ત્યાંથી તમામ જે દર્દીઓ છે તેમને અહીં લાવવામાં આવે છે। સારવાર તેમની ચાલી રહી છે, જોકે ક્યારે તેમને ડિસ્ચાર્જ કરવામાં આવશે તે મામલે હાલ કોઈ ખુલાસો, હાલ કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી। જોકે તમામ દર્દીઓની જે સ્થિતિ છે એ અત્યારે બરાબર છે તે પ્રકારની વાતચીત કરવામાં આવી રહી છે। મોટાભાગના જે દર્દીઓ છે તે 60 વર્ષથી મોટી વયના છે। માત્ર એક દર્દી છે કે જેમની ઉંમર 45 વર્ષ છે અને મોતિયાનું ઓપરેશન તેઓ કરાવવા પહોંચ્યા હતા, પરંતુ વિઝન જતા રહેતા તેમની આ પરિસ્થિતિ છે, જેમાં વધુને વધુ જે સારવાર મેળવવા માટે તેઓ અહીં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે। અને સાથે જ વિશેષ માહિતીજનક એ પણ સામે આવી રહી છે કે જે દર્દીઓ છે તેમની સારવાર, તેમની જે સ્થિતિ છે તે મામલે રાજ્ય સરકાર પણ જે હોસ્પિટલ છે તેની સાથે સતત સંપર્કમાં છે। આ સાથે જ પ્રાથમિક માહિતી સૂત્રો પાસેથી એ પણ આવી રહી છે કે રાજ્ય સરકારની જે એક ટીમ છે તે પણ જે પાટણ છે ત્યાં
પહોંચી છે અને અન્ય જે દર્દીઓ છે તેમની સારવાર, તેમની જે સ્થિતિ છે તે કેવી છે તે પ્રકારની પણ તપાસ કરી રહી છે અને અહીં પણ રાજ્ય સરકાર સંપર્કમાં છે હોસ્પિટલના અને સિવિલ હોસ્પિટલમાંથી પણ તમામ જે માહિતી છે તે મેળવવામાં આવી રહી છે. બિલકુલ બિલકુલ આભાર સપના. તો સપના જે વાત કહી રહ્યા છે અને પાટણથી પ્રેમલી જે વાત કહી છે ખૂબ જ ગંભીર વાત છે. વારંવાર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે ગુજરાતની અંદર. અંધાપા કાંડ એક પછી એક 1 2 3 4 5 એ જ રીતે બની રહ્યું. આજે ઘટના જો થોડા સમય પહેલા જ અમરેલીની ઘટના હોય, રાજકોટમાં હોય અને હવે આ રાધનપુર પાટણની અંદર